વિશુબેન, યુદ્ધ તો પેલા જગતમાં કોઈને પોસાય એમ તો છે નહીં, પણ અણછૂટકાનું ના છૂટકે પણ જે કાંઈ કરવું પડે એ શોર્ટ ટર્મ યુદ્ધ છે. શોર્ટ ટર્મ એટલે કે સમય પૂરતું મર્યાદિત. આખું પૂર્ણ યુદ્ધ જેને કહેવામાં આવે કે ભાઈ આ તમે જેને થર્ડ વર્લ્ડ વોર કે છે, ત્રીજું વિશ્વ યુદ્ધ, એ તરફ વિશ્વ નહીં જાય. મોટા મોટા દેશો, નાટોના દેશો કયો, યુનોના દેશો કયો, આ બધા પછી બુદ્ધિપૂર્વક મધ્યસ્થી કરશે. અને એનું કારણ છે કે જે સૌથી મોટો ડોન કયો કે દાદો કયો કે રાજનીતિક કે બધી રીતે સર્વશક્તિમાન કયો, એનું નામ છે અમેરિકા. એ અમેરિકાનો થોડો સ્વાર્થ સધાઈ જાય એટલે મંડે શાંતિના કબૂતર ઉડાડવા, નહીતર એ જ હળી કરે છે. ઇઝરાયલ એને અત્યારે ઢાલ બનાવીને ઈરાન ઉપર આક્રમણ કર્યું. કારણ શું? એવી માન્યતા હતી કે ઈરાન જે છે એની પાસે પરમાણુ બોમ્બ બને એવી સંભાવના છે, અને ઈ જો બોમ્બ બનાવી લે તો સ્વાભાવિક જ અમેરિકા સહિતનાને ભારે પડે. હવે અમેરિકા એક એવો, ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પનું અમેરિકા, બાકી અમેરિકા તો ભૂતકાળમાં અનેક રાષ્ટ્રાધ્યક્ષો થઈ ગયા, પણ એ ડોનાલ્ડ ટ્રમ્પ જેવા તડ એન્ડ ફળ, ડુ ઓર ડાય, એના જેવી નીતિ બહુ નથી જે ડોનાલ્ડ ટ્રમ્પમાં છે. એ નેશન ફર્સ્ટ ની વાત કરે, સૌથી પહેલા મારો દેશ. અને દેશ એટલે પાછો એ રાષ્ટ્રભક્તની પરિભાષામાં દેશ નહીં. દેશ એટલે નફો, દેશ એટલે કારોબાર, દેશ એટલે સંપત્તિની સુરક્ષા, દેશ એટલે પોતાનો દબદબો જાળવી રાખવો. તે એ પ્રકારનો રાષ્ટ્રપ્રેમ ડોનાલ્ડ ટ્રમ્પનો. આપણે જે દેશ પ્રેમ માનીએ છીએ એ નહીં કે સર કપાઈ જાય તો પણ દેશની મિટ્ટીને સલામ છે ને એ અજરામર રહેવી જોઈએ, એવો કઈ ડોનાલ્ડ ટ્રમ્પ એવા બધા દેશભક્ત નથી. પણ અમેરિકા અને ડોનાલ્ડ ટ્રમ્પ બંને એનું જે તે આ યુએઈ જે કહેવાય છે, યુનાઇટેડ સંયુક્ત આરબ અમીરાતને, એમાં એટલું બધું રોકાણ છે, એમાં પણ છે ને એ લોકોનું રોકાણ પણ અહીંયા છે. આમ પરસ્પર વ્યાપારિક સંબંધો એટલા ભયંકર છે કે એને એટલે કે અમેરિકાને કોઈ કટ્ટરવાદી રાષ્ટ્ર હોય ઈ એને પોસાય એમ નથી. લિબિયાથી શરૂ કરો, અફઘાનિસ્તાનથી શરૂ કરો ને, અફઘાનિસ્તાનથી શરૂ કરો, લિબિયાથી શરૂ કરો, સિરિયા શરૂ કરો તમે, પછી ઈરાક, ઈરાન, હવે ઈરાન. તમે જુઓ, જે કટ્ટરવાદી છે, કટ્ટરવાદી, એ અમેરિકાને પોસાય નહીં, કારણ કે અમેરિકા ધંધા ધાપા કરીને આગળ વધનારો દેશ છે. અત્યારે જે ઇઝરાયલ અને ઈરાનનું થયું ને ખોમેનીનો ખાત્મો થયો, એની પાછળની સ્ટોરી પણ આ જ છે. જે સદામ હુસેનના ઈરાકમાં પણ આવી જ સ્ટોરી દોહરાવવામાં આવી હતી. અમેરિકાએ આખા ગામમાં ગધેડો કર્યો હતો કે ઈરાક પાસે જૈવિક હથિયારો, એટલે કે જંતુ જેને કહી શકાય ને, નાખીએ, જેમ આપણે કોરોના આવ્યો તો કહેવાય છે કે ચીનથી આવેલો, એ એવો એક વાયરસ હોય કે જેમાં હજારો લોકો એનો ભોગ બન્યા. તો જૈવિક હથિયારો ઈરાક પાસે છે એવી અમેરિકાએ આશંકા વ્યક્ત કરી અને આક્રમણ કર્યું. એની વિરુદ્ધનો, એટલે કે સદામ હુસેનની વિરુદ્ધનો આખો એક ટેમ્પરામેન્ટ ઉભો કર્યો, અને અંતે આખું સદામ હુસેનને ફાંસી ચડાવ્યા, અને ઈરાક આમ જુઓ તો આડકતરી રીતે કબજે કર્યું. અત્યારે પણ તમે જુઓ, આપણી ઉપર અમેરિકાને પ્રેશર જે દુનિયાભરમાં છે એ શું છે? તમે રશિયામાંથી પેટ્રોલ ન ખરીદો, વેનેઝુએલામાંથી ખરીદો, કારણ કે વેનેઝુએલા ઉપર અમેરિકાનો કબજો થઈ ચૂક્યો છે. તો થર્ડ વર્લ્ડ વોર જે શબ્દ તમે વાપરો, ત્રીજું વિશ્વ યુદ્ધ, એ હવે જે અગાઉના પહેલા જે બંને યુદ્ધો થયા, પ્રથમ વિશ્વયુદ્ધ, બીજું વિશ્વયુદ્ધ, એવી રીતે થર્ડ વર્લ્ડ વોર નહીં થાય. પણ કેટલાક ઇસ્લામિક રાષ્ટ્રો જે છે એને ઇસ્લામિક અથવા કટ્ટર અથવા શત્રુ જે ગણો તે, એને આ રીતે, જે રીતે ઈરાન, જે રીતે ઈરાક, જે રીતે લિબિયા, જે રીતે સિરિયા, જે રીતે અફઘાનિસ્તાન, ઇવન તો બાંગ્લાદેશ પણ
એ બધાને જે રીતે થાળે પાડવામાં આવ્યા એવી રીતે શક્તિશાળી દેશો, પછી યુરોપીય કન્ટ્રીઝ કોઈ પણ હોય, યા ફિર સ્વયંભૂ અમેરિકા હોય, રશિયા હોય, ચીન હોય, જે હોય તે, એને નડતર રૂપ નાના નાના જે રાષ્ટ્રો છે એનો આ રીતે ખાત્મો બોલાવીને પોતાનું વર્ચસ્વ યથાવત રાખશે. એટલે થર્ડ વર્લ્ડ વોર એ પૂર્ણપણે નહીં થાય. આવી રીતે કાંટો કાઢીને પોતાનું વર્ચસ્વ મોટા રાષ્ટ્રો જે છે એ સ્થાપિત કરશે. જી બેન.